સદગુરુ ભગવાન કી જય। એક ભાઈ હતો ને એને કશું યાદ રહેતું નહોતું। હવે યાદ રહેતું નહોતું એટલે એને નક્કી કર્યું કે આપણે ડૉક્ટર પાસે જવું પડશે, કારણ કે આપણને યાદ તો રહેતું નહીં। આ ભાઈ સીધો દવાખાનામાં ગયો। સાહેબને જઈને કે એવી ગોળીઓ આલો ને કે મને બધું યાદ રહી જાય। સાહેબે એવાની તપાસ કરી, ગોળીઓ લખ્યાલી અને કે આ એ ગોળીઓ હવાર બપોરનો હોજ ગળવાની। આ ભાઈ કે હોજે હું ખાવાનું એ સાહેબ લખી દેજો, કારણ કે મને તો યાદ રહેતું નહીં। સાહેબ કે હોજે ખાલી ખીચડી જ ખાવાની। સાહેબ કે હું ખીચડી લખતો નહીં, પણ ખીચડી કરતો કરતો હેડ્યો જાય એટલે તારી યાદાશત પણ મજબૂત થાય। આ ભાઈ દવાખાનાથી છૂટ્યો, ખીચડી 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 કરતો જાય છે। રસ્તામાં એક પાણીનું ખાબોચિયું આવ્યું અને આ ખાબોચિયામાં આ ભાઈનો પગ પડ્યો। ભાઈ લપસી પડ્યો। ખીચડી શબ્દ તો જતો રહ્યો કે ખેતર ખાજે ખેતર ખાજે। પેલો ધણી માળામાં હુર્યો તો કે આટલો બધો જીવડો પડ્યો ને આ વળી એમ કે ખેતર ખાજે। ધણી માળામાંથી આવીને અને 2 લાફા માર્યા કે આવું નહીં બોલવાનું। તાર કે ચેવું બોલવાનું? એક કે ઉડી જો એમ બોલવાનું। આ ભાઈ એથી નીકળ્યો કે ઉડી જો ઉડી જો ઉડી જો। અનેક પારધી પક્ષીને બોણથી આમ ધારી જ રહ્યો તો બોણ છોડવાની તૈયારી હતી અને આ ભાઈ પાછા નીકળ્યા કે ઉડી જો। પક્ષી ઉડવાનો તો ઉડી ગયો, પારધીનું બોણ હતું એ ફેલ ગયું। પારધી કે આના કારણથી આ પક્ષી આજ બચી ગયું, લાય કહેવાનો સમજાવવો પડશે। પારધી આવીને આ ભાઈને ફેર 2 લાફા મેલ્યા કે આવું નહીં બોલવાનું। તાર કે ચેવું બોલવાનું? કે એક પછી એક પછી એક બોલવાનું। હા ભાઈ હેડ્યા કે એક પછી એક પછી એક, અને હોમી ઠાઠડી આવતી હતી। ઠાઠડી નજીક આવી એટલે આ ભાઈ બોલ્યો કે એક પછી એક પછી એક। પેલા ડાગુ કી ઠાઠડી નેચી મેલો અને સમજાવવો પડશે આ શું બોલે છે, અને ભોન નહીં। બધા ડાકુએ 2 લાફા માર્યા કે આવું નહીં બોલવાનું। કે તાર કેવું બોલવાનું? કે હવે તો હું જ્યારે આ કહીને થાચી ગયો છું। એક કે તમારે એમ બોલવાનું કે આવું કદી ના હોજો। આ ભાઈ તો હેડ્યો કે આવું કદી ના હોજો, આવું કદી ના હોજો। અને ગામમાં જોન આવેલી અને 4 ફેરા ફરતી હતી અને 4થો ફેરો ફરતી હતી ને આ ભાઈ નજીક જઈને નીકળ્યા કે આવું કદી ના હોજો। જોનવિયાએ પડી ગયા ને મોડવિયાએ પડી ગયા ને આ ભાઈ થોડા ચેતનવંતા હતા અને એક ડોશીમાં નીકળ્યો કે બચારાને મારીને ખીચડી કાઢીને એ ડોશીમાં એ જ ભૂલી ગયો હતો। આ ખીચડી એવો એક શબ્દ ભૂલી ગયા એટલે આટલી બધા માર ખાવો પડ્યો। તો સદગુરુનો એક શબ્દ ભૂલી જશો તો જમણોની ધોલો પણ ખાવી પડશે। આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું। બોલો સદગુરુ ભગવાન કી જય।